જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 57. હે માનવ, આ મેળા મંડપ શાના ચાલે છે? તો મેળા મંડપ મનને રાજી કરવાના ચાલે છે. મનને ધ્યાન કરીને મનને કેન્દ્રિત કરવાના ચાલે છે. જોકે મનોવિજ્ઞાનના ઘણી જાતના પ્રયોગ હોય છે, પણ પરમાત્માના જ્ઞાનીઓના પ્રયોગો નથી હોતા. પરમાત્માના જ્ઞાનીઓ એવું કહે છે કે પહેલા પ્રગટ પરમાત્માને નજરે નિરખો, પછી તેનું રચેલું વિજ્ઞાન નજરે નિરખો અને પછી પિંડ પરખ. તો આમાં ક્યાંય આ મેળા મંડપવાળાની માફક આંધળી વાત આવતી જ નથી કે અનુમાની વાત આવતી જ નથી. તો માણસ લૂંટાય છે ક્યાં? તો કે અનુમાની અને આંધળી વાતોમાં. અને તેના જ મેળા મંડપ છે જ્યાં અંધશ્રદ્ધા કે આમ કરવું પડે. ત્યારે પરમાત્માના જ્ઞાનીઓની વાત એવી હોય છે કે જે કાંઈ કરવું પડે તે વાત પછીની. પહેલા આ એકના અનેક કેમ થયા? બીજું, તો એક અનેક થયા તે છે કોણ? તે નજરે જોયા વગર સાધના કરવી કે યોગ જોગ કે જતન કે ત્રાટક જે કાંઈ કરવાનું છે તે જેના કરવાના છે કે ટૂંકમાં જેને ભજવાના છે તેને નજરે નિરખ્યા વગર પરખવા જવાનું પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવા બોલતા નથી. નામને ભજવાનું જરૂર કે છે, પણ જે અનામીમાંથી નામનું પ્રાગટ્ય થયું તો તે નામના નામીને નજરે નિરખી પછી પિંડ પરખવાનું છે તેવા પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવા બોલે છે. તો હે માનવ, જોજો આ આંધળા તમારો અણમોલ મનુષ્ય દેહ ઘાત કરી ન નાખે. માટે આંધળો વિશ્વાસ જો કરશો તો 84 લાખ યોનીમાં પાછું જવું પડશે. મનન કરો. રામ ભરોસે. મારા સદગુરુ પ્રવીણરામ મારા પર બહુ જ મહેરબાન છે, બહુ જ ઉપકારી છે. મારા પર દયા કરીને મારા જન્મ મરણના સહારા ક્લેશ મટાડ્યા. મારા સદગુરુ તો મારા સાથી બનીને આવ્યા અને મને સાચા ઉપદેશ દીધા. કેમ કે એ જ્ઞાન વિદ્યામાં બહુ જ વિદ્વાન છે, જે આ ભવમાં ભૂલા પડેલા અનેક અજ્ઞાની જીવને પલમાં જ તારી લીધા. હેત કરીને અમને પણ આ ભવ સંસારમાં ડૂબતા બચાવ્યા, જન્મ મરણની ખાણીમાંથી ઉગાર્યા. એવા દયાનિધાન છે. એવી મહેર કરીને કે નિંદ્રામાં સૂતા હતા તો અમને સૂતા જગાડ્યા અને સારી ભ્રમણાની નિંદ્રા ઉડાડી દીધી. હવે આપના આપ હજરા હજુર ભગવાનને લખાવીને આ મનવો મસ્તાન બની ગયો. એવા અમારા સદગુરુ છે કે દર્શન આપે અને મારા બધા જ સંકટ હરી લે. જે કોઈ જીવ શરણે આવે એમને ઉગારીને અમર બનાવી દે છે. એવા સદગુરુ સર્વ સુખની ખાણ હોય છે. પરમ ગુરુ પરમાત્મા છે. એમના જ્ઞાન સદગુરુ પ્રવીણરામ સમજાવે છે. અને આ દ્વૈતમતી બાવરા બનેલા દાસલાલને ઉરથી જોઈ લીધા. તો દાસલાલ કહે છે કે મારા સદગુરુ જ મારા સાચા ભગવાન છે. જય સદગુરુદેવ. હે મારા સદગુરુ પ્રવીણ રામ મારા પર બહુ મહેરબાન છે. દયા કરીને મારા મટાડ્યા સારા કલેશ, સાથી બનીને આવ્યા સાચા દીધા ઉપદેશ. એ વિદ્યામાં બહુ વિદ્વાન સદગુરુ પ્રવીણ રામ. ભૂલ્યા યજ્ઞાની જીવને તાર્યા પલમાં, હેત કરી ડૂબતા બચાવ્યા જન્મ મરણની ખાણમાંથી. એવા દયાની દાન સદગુરુ પ્રવીણ રામ. સૂતા જગાડા નિંદ્રા દીદી ઉડાડી, આપના આપ લખાવી હજરા હજૂર ભગવાન. મનવો તો મોસ્તાન સદગુરુ પ્રવીણ રામ. દર્શન આપે સંકટ સર્વરી લીએ, શરણે આવેલા ને યુગારી અમર કરી દીએ. સર્વ સુખની ખાણ સદગુરુ પ્રવીણ રામ.
પરમ ગુરુ પરમાત્મા પ્રવીણ રામને સમજો રે. દેત મતી રે બાવરા રે, દાસલાલ ને લીધાયુર જોઈ. એ મારા સાચા ભગવાન સદગુરુ પ્રવીણ રામ. એ મારા સાચા ભગવાન સદગુરુ પ્રવીણ રામ. રામ ભરોસે. તો અમે તો મારા ગુરુના પ્રતાપે નિજ મહેરને જાણ્યા. તો કે છે કે ગુરુગમ સમજથી સમજ કરીને સાધન સમજ. તો આ દેહને સાધન કે છે. તો માનવ દેહ સાધનથી સારો સંતાપ મટ્યો. કેમ કે અમને અમારા ગુરુ મુખેથી મહામંત્ર જે પરમાત્માના ઘરનો છે તે સાંભળવા મળ્યો. જેથી અજપા જાપ એટલે આઠે પહોર જાપ ગુણ જપતા શ્રવણ મનન નિધિધ્યાસન કરતા ચૂપચાપ રહું. એવા સતચિત આનંદ આપનારા પૂરણ પ્રવીણરામ કેવળ જ્ઞાન આપનારા અમાપ, જેમને ઉન્મૂન થઈને આત્માને ઓળખો એવા અવિગત અટલ અમાપ છે. જેમનો મહિમા અથાગ અપાર અપરિબળ ચેતન આપોઆપ છે. ષટશાસ્ત્ર વ્યાકરણ વાણી એ તો વેદ અપાર વર્ણવે છે. તો એ સત સમજાવતા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ કૃપા કરીને મારા સર્વ તાપ મટાડ્યા. તો દાસલાલને પૂર્ણ આશા એક નિર્ભય નિત્ય નિષ્પાપની. જય સદગુરુદેવ. પાયો નિજ મિરમ ગુરુ પ્રતાપે, પાયો નિજ મિરમ ગુરુ પ્રતાપે. ગુરુ ગમ સમાજ સમજ કર સાધન, મટિયો સર્વ સંતાપ. એ પાયો નિજ મેરમ ગુરુ પ્રતાપે. ગુરુ મુખ વાક્ય મળ્યો મહામંત્ર, જપિયાય જમ પાજા. શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા, ગુણ ગુણ રહું ચૂપચાપ. પાયો નિજ મેરમ ગુરુ પ્રતાપે. સતચિત આનંદ પ્રવીણ રામ, પુરાણ કેવળ જ્ઞાન યમાપ. ઉનમુન થઈ ઓળખ્યો આત્મા, અવિગત અટલ યમાપ. એ પાયો નિજ મેરમ ગુરુ પ્રતાપે. મહિમા યથાગ અપાર, અપરિબળ ચેતન આપોઆપ. સટશાસ્ત્ર વ્યાકરણ વાણી, વર્ણો વેદ અપાર. હે પાયો નિજ મેરમ ગુરુ પ્રતાપે. પ્રવીણ રામ ગુરુએ કૃપા કરીને, મટાડિયા સર્વે તાપ. દાસલાલ ને પુરાણ આશા, નિર્ભય નિત્ય નિષ્પાપ. હે પાયો નિજ મેરમ ગુરુ પ્રતાપે. રામ ભરોસે. તો સદગુરુ કે છે કે આ સત એ જ એક સર્વ જગતનો સાર છે. તો આપણા આપ સાચું જાણો, જે સ્વપ્રકાશ સદાય રહેલા છે, જેનાથી દ્રશ્ય અદ્રશ્ય બંને પ્રકાશિત છે, અને એનાથી જ સોહમ અચલથી જ પ્રકાશિત છે. જેમાં દ્રશ્ય અદ્રશ્ય નથી એવા નિશ્ચય મારા હરિપ્રભુ છે. જેમ દર્પણની અંદર બહાર આપણે આપણા જ મુખ ભાસ નિહાળીએ, તેમ અંદર બહાર એ એક જ રહેલો છે. એવા અંતરાત્મ સૂક્ષ્મ અને બહાર સ્થૂળ એ મધ્ય સત્તા એમની. જાગ્રત સ્વપ્ન નથી પામ્યા, સ્વપ્નમાં જાગ્રત વિસરે, અને સ્વપ્નમાં જાય નહીં ને જાગતામાં વિલસે એવી અનુભવ સત્તા કરે. જેમ નભમાં રવિ અને રજની આવે અને જાય, તેમ સત્તા એટલે રવિ રજની પરની સત્તા સમ રહે છે.
હું તે સત્તા અને એ જ સત્તા તે પણ હું જ છું. ત્યાં અગ્નિ ઉષ્ણ એક સારી. જે છે તે બધું હું કહેનારો પણ પ્રભુ પોતે જ છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ પોતે પોતાના અનંતા, જેમાં જરા પણ દ્વૈત ન રહે. જય સદગુરુદેવ. આ સત જ્ઞાન સે તત્સાર, આપણા આપ સાચું જાણો, સ્વયં પ્રકાશ સદાઈ. આ સત જ્ઞાન સે તત્સાર, દ્રશ્ય અદ્રશ્ય બેવું પ્રકાશી, સોહમય ચલયો ખેલી. આ સત જ્ઞાન સે તત્સાર, દ્રશ્ય અદ્રશ્ય નહીં મારામાં, એ નિશ્ચય મારો હરી. આ સત જ્ઞાન સે તત્સાર, જેમ દર્પણની અંદર બહાર મુખાભાસ વિચારી, અંતર સૂક્ષ્મ બહાર સ્થૂળ, એ મધ્ય સતાય મારી. આ સત જ્ઞાન સે તત્સાર, જાગ્રતમાં સ્વપ્ન નહીં પાયમાં, સ્વપ્નમાં જાગ્રત વિસરે, સ્વપ્નમાં જાય નહીં જાગતામાં વિલસે, અનુભવ સતા કરે રે. આ સત જ્ઞાન સે તત્સાર, જ્યાં નભમાં રવિ અને રજની આવે અને જાય રે, તમ પ્રકાશ બેવું બતાવે, એ સતા સમ રહે રે. આ સતા જ્ઞાન છે તત્સાર, હું તે સતા તે હું જ રે, જ્યાં અગ્નિ ઉષ્ણ એક સારી, પ્રવીણ રામ પોતે પોતાના અનંતા, નહીં દ્વેતા દ્વેત લુગાર. આ સત જ્ઞાન સે તત્સાર. રામ ભરોસે. તો એવા આતમ તો મેં તો ગુરુગમથી જાણ્યા, કે આતમ આવે નહીં, જાય નહીં, જન્મે નહીં ને મરે નહીં. તો એવા આતમના નિશ્ચય કર્યા, જેથી ગુરુગમથી જોયા. જ્યારે આતમને મળવાના ભેખ લીધા, ત્યારથી સુખ દુઃખને ત્યાગી દીધા. એવા રામ રંગમાં રસભીના બની ગયા, જેથી ઘટે ઘટમાં સત સાહેબ જાણ્યા અને બધી જ દુર્મતિ દૂર કરી. તો આવા સત્ય જ્ઞાન મેળવવાના પંથ બહુ ઝીણા છે. આમ તો ભેખ તો અનેક ફકીરી લેતા હોય છે, જે દેહને ભગવા પહેરાવે ને મોટી મોટી માળાયું ને કપાળે લાંબુ એવું તિલક તાણે ને આવા ભેખધારી અનેક ફકીરો બનેલા જોવા મળે છે. પરંતુ સાચા ફકીર બનવું એ તો બહુ કઠિન વાત છે મારા ભાઈ. કેમ કે જ્ઞાન ફકીર પંથ બહુ જ ઝીણા છે. એટલે પરમાત્માના ઘરના પંથ બહુ જ ઝીણા છે. ત્યાંના ફકીરી તો કરોડોમાં કોઈક બની શકે છે. જેમણે સદગુરુના શબ્દ જો હૃદય લાગી ગયા, એમને તો સદગુરુને શીશ ઉતારીને પણ ધરી દીધા છે. એટલે સદગુરુ જે કહે એ વાત માન્ય જ રહે છે. એ તો પછી મરજીવા બનીને જગતમાં વિચરે અને કોઈને પણ સવાલ ન કરે. કેમ કે જેની કળા આ જગતમાં વર્તાતી હોય, એ સાહેબને જો ધારી લીધા હોય, જોઈ લીધા હોય, તો આ જગતને શું સવાલ પૂછવાના રહીએ. એ તો ખાવા માટે ક્યાંય ફેરી ન ફરકે. એટલે ખાવા માટે ફેરી ન ફરે કે માંગીને પણ ન ખાતા એવા નિર્ભય અભય પદ લીધા. એવા અજર અધર ઉરદ ન ડોલે એવા હરીને ચૂઈના, કે જે જરા પણ ગરીબ નથી. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે જ્યાં ભક્તિ, નૈન, જ્ઞાન, અરીસો, રવિ અને વૈરાગ્ય એ ત્રણેય મળે, ત્યારે આત્મમુખ જોઈ શકાય. રામ ભરોસે. હવે મેં તો ગુરુ ગમથી આત્મ જોયા, આવે નહીં જાય નહીં મરે નહીં જનમે, એવા નિચય મેં કર્યા. હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા,
પેખ લીધા જ્યારે સુખ દુઃખ ત્યાગ્યા, રામ નામ રંગ પીના રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. ઘટ ઘટમાં સત સાહેબ જાણા, દુરમતી દૂર કરી રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. ભેખ ફકીરી કોઈ પણ લેતા, જ્ઞાન ફકીરી પંત જીણા રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. જેને શબ્દ લાગ્યા સદગુરુના, તે સયું તારી ધરી દીધા રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. મરજી વાત ને જગમાં વિચરું, સવાલ કરું નહીં કોઈને હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. જેની કડાસ કડમાં વરતે, તે સાહેબ અમે તારી આવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. ફેરી ન ફરતા માગી ન ખાતા, નિર્ભય ભય પદ લીધા રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. વિજરી ધર યુધર ન ડોલે, ચુનારી તે નહીં દિના રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. વ્યક્તિને જ્ઞાન જ્યાં દર્પણ, ભક્તિને જ્ઞાન જ્યાં દર્પણો, રવિ રાગ મળી ત્રણ રે હવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. જ્યારે દાસલાલ આતમુખ દરસે, લખે સંત પ્રવીણ રામ આવે મેં તો ગુરુ ગમતી આત્મ જોયા. રામ ભરોસે.